હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાયપોથી ભાગ 4માં વિષય ગુજરાતીનું સોલ્યુશન જોવાનું છે. ચેપ્ટર 13 આપેલું છે, યુનિટ 13 પરોપકારી મનુષ્ય. પ્રશ્ન 1, આપેલ વસ્તુનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. સિંદૂર, તો કે સિંદૂરનો ઉપયોગ જે છે એ શેમાં થાય છે? તો કે ભગવાનની પૂજા અર્ચનામાં તિલક તરીકે થાય છે. લવિંગનો ઉપયોગ શેમાં થાય છે? તો કે દાંતના દુખાવામાં લવિંગ ફાયદાકારક છે. એલચી, તે પાચનને સુધારે છે. કેસર, મીઠાઈ, દૂધ વગેરેમાં રંગ અને સુવાસ માટે વપરાય છે. અને સૂંઠ, તો કે તે શરદી ઉધરસમાં ઉપયોગી છે. પ્રશ્ન 2 જોઈ લઈએ. સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે બોક્સમાં. પેલું છે, લેખકે આંજણીનો ઈલાજ કર્યો નહીં. જવાબ છે એ, ઉપચાર. લેખકના મિત્ર ક્રોધે ભરાયા. જવાબ છે બી, ગુસ્સે. મારા ઘરડા માસી પૂજાનું ચંદન ઘસતા હતા. જવાબ છે એ, વૃદ્ધ. ચોથાનો જવાબ છે એ, બીજાના દુઃખોનો નાશ કરનાર. લેખકે ભલું ઈચ્છનારનો આભાર માન્યો. જવાબ છે બી, હિતેચ્છુ. ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે, જેમાં પહેલું છે, સીડી ચઢી. આજે અમે પાવાગઢની સીડી ચડ્યા. વાહન ચલાવી. આજે હું વાહન ચલાવીને થાકી ગયો. આંખ જોઈ. મારી આંખો તેને રાહ જોઈને થાકી. મોઢું બોલી. મારું મોઢું બોલીને થાકી ગયું. પેટ ખાય. તેનું પેટ ખાય ત્યાં સુધી ભરેલું, પછી તરત ખાલી. પ્રશ્ન 4 છે, ખાલી જગ્યા પૂરવાની છે, પણ કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને. ગણગણાટ, ગડગડાટ, સડસડાટ, ખિલખિલાટ અને ઘસઘસાટ. નાના બાળકો ખિલખિલાટ કરતાં સૌને ગમે. માખીઓનો ગણગણાટ કોઈને ગમતો નથી. નયન સડસડાટ વાંચે છે. વાદળાઓનો ગડગડાટ સંભળાય છે. મોના ઘસઘસાટ ઊંઘે છે. આંજણીના ઉપચાર બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તે લખો. માતા, બોલપેનની સહી લગાવવી. પિતા, કેસર ઘોળીને લગાડવું. બહેન, તુવેરની દાળ ઘસીને ચોપડવી. દાદી, સિંદૂર લગાડવું. દાદા, લવિંગ ઘસવું. અને ભાઈ, ડૉક્ટર પાસે જઈને દવા લેવી. ત્યાર પછી ભાવ દર્શાવતું ચિત્ર એટલે કે સ્માઇલી ઇમોજીસ દોરવાના છે. આનંદ, દુઃખ, ગુસ્સો, આશ્ચર્ય, રીસાવું વગેરેના ઇમોજીસ અહીંયા દોરેલા છે. તમે પણ જોઈને દોરી શકો છો. તમને આ સિવાય આવડતા હોય તે પણ તમે દોરી શકો છો. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખો. પાટલો તો પાટલી, ખાટલો ખાટલી, સાણસો સાણસી, ખાંડણીઓ ને ખાંડણી, ગોટલો ને ગોટલી, ચૂંટલો ને ચૂંટલી, ઓટલો ને ઓટલી. આવા ઘણા બધા તમે લખી શકો છો. સંવાદ લખો. ડૉક્ટર, દર્દી. અહીં તમારે ડાયલોગ લખવાના છે. તમે ઈચ્છો તેવા તમે ડાયલોગ્સ લખી શકો છો. પ્રશ્નોના જવાબ લખો. પહેલું, તમે ડૉક્ટર પાસે ક્યારે જાઓ છો? જ્યારે મારી તબિયત સારી ન હોય ત્યારે હું ડૉક્ટર પાસે જાઉં છું. રામબાણ ઇલાજ એટલે શું? રામબાણ ઇલાજ એટલે કદી નિષ્ફળ ન જાય તેવો ઇલાજ. ત્યાર પછી પ્રશ્ન 3 જોઈ લઈએ. કોઈને આંજણી થાય ત્યારે તમે ડૉક્ટર પાસે જવાનું કહો કે બીજા ઉપચાર આપો? અને જો બીજા ઉપચાર આપવાના હો તો કયો ઉપચાર આપો? કોઈને આંજણી થાય ત્યારે હું તેમને ડૉક્ટર પાસે જવાની સલાહ આપું છું. હાસ્યથી સ્વાસ્થ્યને થતા લાભો લખવાના છે. હાસ્યથી તણાવ ઘટે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. તમે કરેલું કોઈ પરોપકારી કાર્ય લખવાનું છે. અમારા ઘરની બાજુમાં રહેલા ગલુડિયાને રાત્રે ઠંડી ના લાગે એટલે મેં એને નાનું ઘર બનાવીને આપ્યું હતું. તમે જાણતા હોય તેવા હાસ્ય કલાકાર કે હાસ્ય લેખકના નામ લખવાના છે. શાહબુદ્દીન રાઠોડ, અશોક દવે, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી અને ધનસુખલાલ મહેતા વગેરે. હાસ્ય વાર્તા વર્તમાન પેપર કે સામયિકમાંથી મેળવીને તમારા શબ્દમાં લખવાની છે. મેં અહીંયા કીડી, હાથીને પોપટની સંતા કોકડીની લખેલી છે. તમે ઈચ્છો એ તમે લખી શકો છો. મિત્રો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમારા જ ધોરણના સ્વાધ્યાયન પોથી, ટેક્સ્ટ બુક સોલ્યુશન અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના વિડીયો તમને ઇઝીલી મળી શકે. ત્યાર પછી
ત્યાર પછી ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.